આત્મીય મિત્રો, જય ભગવાન, જય પરમાત્મા, જય આઈએ, જય હિન્દ, જય ભારત. જ્યાં સુધી મારું ચિત્તોડ પાછું નહીં મેળવું ત્યાં સુધી હું પલંગ ઉપર સૂઈશ નહીં, ત્યાં સુધી હું જમીન ઉપર સૂઈશ, ત્યાં સુધી હું ચાંદી અને સોના ચાંદીના વાસણમાં જમીશ નહીં, હું પાંદડા ઉપર જમીશ. આવી ભીષ્મ પ્રતિજ્ઞા લેવાવાળા રાજસ્થાનના સિસોદિયા વંશના એટલે કે રાજપૂત વંશના 13મા રાજા એટલે મહારાણા પ્રતાપ 9મી મે અને 1540માં એમનો જન્મ રાજસ્થાનના કુંભલગઢની અંદર થયો હતો. મહારાણા પ્રતાપ વિશે માત્ર 10-15 મિનિટનો વિડીયો સફિશિયન્ટ પૂરતો નથી. આમ જોવા જઈએ તો એમ કહેવાય કે 15 દિવસની કથા, પ્રતાપ કથા કહીએ ને કરીએ તો એ ઓછી પડે. વીરતાનું પ્રતીક એટલે મહારાણા પ્રતાપ, સ્વાધીનતાનું સ્વાભિમાનનું પ્રતીક એટલે મહારાણા પ્રતાપ, અને માતૃભૂમિના પ્રેમનું પ્રતીક એટલે મહારાણા પ્રતાપ. 1540માં જન્મ અને 1572માં ગોગુંદા ની અંદર એ ગઢની અંદર એમનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો. માત્ર 4 વર્ષ પછી એ સમયે ભારતનો જે સમ્રાટ હતો અકબર, અને એની આણ એવી વર્તાતી હતી આખા દેશમાં, અને મોટા ભાગનો ભારત દેશ સર કરી નાખ્યો હતો. અકબરને આખું ભારત એક ચક્રી શાસન નીચે લાવવું હતું. એની અંદર મેવાડના તમામ પ્રદેશો એને હસ્તગત કરવા હતા. ચિત્તોડ તો એમની પાસે હતું જ, પણ મહારાણા પ્રતાપને એને નમાવો હતો. એમણે સાંભળ્યું કે મહારાણા પ્રતાપ છે એ તમારી સ્વાધીનતા સ્વીકાર નહીં કરે. અકબર પહેલા એવું કામ કરે કે અકબર પહેલા પ્રસ્તાવ મોકલે, અને એ પ્રસ્તાવ કોઈ ઠુકરાવે તો એની સાથે યુદ્ધ થાય. તો અકબરે પોતાના રાજ દરબારમાંથી રાજા માનસિંહ, પછી ટોડરમલ, જલાલ ખાન અને ભગવાનદાસ આવા 4 રાજદૂતને રાણા પ્રતાપની પાસે મોકલ્યા, અને એમણે કીધું કે તમે અકબરનું છે ને એ આધીનતા સ્વીકારી લો, અકબરના રાજ્ય નીચે તમે આવી જાઓ, અકબર જે તમારો કરવેરો ભરવાનો તમે એના ખંડિયા રાજા બની જાઓ. તો આપણા મહારાણા પ્રતાપને સ્વીકાર્ય નહોતો. માનસિંહને કીધું કે ભાઈ આવું કદી શક્ય નહીં બને, હું કદી મોગલોની સ્વાધીનતા, મારી સ્વાધીનતા મૂકી અને પરાધીન નહીં બનું, એમનો સ્વીકાર, એની આધીનતા નહીં સ્વીકારું. તમામ પ્રસ્તાવો ઠુકરાવ્યા પછી 1576ની અંદર હલ્દી ઘાટીનું યુદ્ધ થાય છે. હલ્દી ઘાટીનું યુદ્ધ એ ભારતના ઇતિહાસમાં એક બહુ મોટું યુદ્ધ કહેવાય. શરણાગતિ ના સ્વીકારી મહારાણા પ્રતાપે યુદ્ધ પસંદ કર્યું. કહેવાય છે કે માત્ર 20,000નું સૈન્ય મહારાણા પ્રતાપનું સામે 80,000નું સૈન્ય અકબરનું. કેમ કે બાબર મુઘલ સલ્તનતનો પાયો નાખ્યો, એ પછી એના પુત્ર હિમાયુ એ પાયાને મજબૂત કર્યો, એ પછી એનો પુત્ર અકબર છે એ જ્યારે શાસન ગાદીએ સંભાળ્યું ત્યારે તો વિશાળ સલ્તનત, વિશાળ સામ્રાજ્ય ભારતને ઊભું કરી નાખ્યું. મોટાભાગના રાજાઓને પોતાને આધીન કરી નાખ્યા. એને લાગ્યું હતું કે મહારાણા પ્રતાપને હું ચપટીમાં ચોડી નાખીશ, પણ મહારાણા પ્રતાપને હરાવતા અકબરને ખૂબ જ તકલીફ પડી. અને સામે બન્યું કેવું કે પોતાનો જ ભાઈ જગમાલ
અને પોતાના જ ભાઈ શક્તિજ એ બધા જ અકબરના પક્ષમાં શરણે થઈ ગયેલા હતા. છતાં પણ વીરતા દાખવી અને હલ્દીઘાટીનું જબરજસ્ત યુદ્ધ થયું. એ યુદ્ધની અંદર એની વાત કરીએ પહેલા મહારાણા પ્રતાપના વ્યક્તિત્વની વાત કરી લઈએ. તો મહારાણા પ્રતાપનું વ્યક્તિત્વ એવું હતું કે એમની જે ઊંચાઈ હતી 7 ફૂટ ને 5 ઇંચ તો ઊંચાઈ હતી. 7 ફૂટ અને 5 ઇંચ ઊંચાઈ, 110 કિલો વજન. સાહિત્યકાર તો એવું કહે છે કે એમનો જે ભાલો હતો ને એ 81 કિલોનો ભાલો હતો અને જે શરીરનું બખ્તર હતું એ 72 કિલોનું બખ્તર હતું. આ વ્યક્તિત્વ સાહિત્યકારના થોડીક એના કદાચ થોડી સાહિત્યકારે પોતાનું કવિત્વને મૂક્યું હશે, પણ જે મ્યુઝિયમ છે ઉદયપુરની અંદર, જે મ્યુઝિયમ છે હલ્દીઘાટીના મ્યુઝિયમની અંદર, એમનો હાલ પણ એમનો ભાલો ત્યાં છે, હાલ એમનું બખ્તર પણ ત્યાં છે. આ મ્યુઝિયમના અધિકારી એવું કહે છે કે 17 કિલોનો ભાલો છે અને 17 કિલોનું બખ્તર. 17 કિલો એટલે કે કુલ 35 થી 40 કિલો વજન તો એ પોતાના જે શણગાર શરીરને સજાવવા માટેનો હતો. એ પણ ઘણું બધું કહેવાય. 110 કિલોની કાયા, આવું ખડતલ શરીર. અને બીજો એનો પ્લસ પોઈન્ટ હતો કે ચેતક ઘોડો. ચેતક ઘોડો એટલો બધો કદાવર હતો, એટલો બધો લાંબો હતો, એટલો બધો ઊંચો હતો. તો મહારાણા પ્રતાપે ચેતક ઘોડાની આગળ એ હાથીનું મોહરું પહેરાવી દેતો. દુશ્મનને છેતરવા માટે, દુશ્મનના સૈનિકોને છેતરવા માટે હાથીનું મોહરું પહેરાવી દે એટલે બિલકુલ હાથી લાગે. એટલે બધા એ હાથી લાગે એ પ્રમાણે જ યુદ્ધ કરે. ચેતક પણ એવો કદાવર હતો. ચેતકને એવી ટ્રેનિંગ આપી હતી કે મહારાણા પ્રતાપ એની પર બેસે અને સામે હાથી હોય તો જે ચેતક ઘોડો છે 2 પગ ઊંચા કરીને હાથીના માથા ઉપર પગ દબાવે તો હાથી હચમચી જાય અને મહારાણા પ્રતાપ એ હાથીના સવારને 20 મિનિટ ત્યાં તે પૂરો કરી નાખે. કોઈ પણ સેનાપતિ હોય એ મહારાણા પ્રતાપની સામે યુદ્ધ કરવા તૈયાર ના થાય. આ તો માત્ર સૈન્ય બહુ ઓછું હતું, બાકી બીજું 40,000 50,000 સૈન્ય હોત તો અકબરની તાકાત નહોતી કે મહારાણા પ્રતાપને હરાવી શકે. મિત્રો, જબરજસ્ત યુદ્ધ થાય છે અને યુદ્ધમાં સૌથી મોટી મદદ કરે છે ઝાલા માનસિંહ. આ માનસિંહના ભાઈ નહીં પણ એક સેનાપતિ, એક રાજા, ઝાલા માનસિંહ, ઝાલા મન્ના કહેવાય. એ ઝાલા મન્ના હતા એ થોડાક મહારાણા પ્રતાપના જેવા દેખાતા. તો જ્યારે હલ્દીઘાટીના યુદ્ધમાં એવું ખબર પડી કે હવે આપણે જીતી નહીં શકીએ અને મહારાણા પ્રતાપનું કદાચ મૃત્યુ પણ આવી શકે, તો મારો નેતા છે, મારો રાજા છે, બચવો જોઈએ. એ ઝાલા મન્નાએ શું કર્યું? રાણા પ્રતાપે કહ્યું તમારું બખ્તર મને તમારા પહેરવેશ મને આપી દો અને ચેન્જ કરી નાખ્યું અને કીધું તમે નીકળી જાઓ, તમે જીવતા રહેશો તો ફરીથી મેવાડ તમે કબજે કરી શકશો, હું સંભાળી લઈશ. અને ઝાલા મન્નાએ એ અકબરના સૈનિકોને, અકબરના સેનાપતિઓને છેતરી અને અકબરના સૈનિકો ઝાલા મન્નાની પાછળ દોડ્યા મહારાણા પ્રતાપ સમજી. અને મહારાણા પ્રતાપ છે એ ચેતક ઘોડો, ચેતક એટલો ઘાયલ થઈ ગયો હતો, એના શરીરમાં કેટલાય ઘાવ વાગ્યા હતા. એક 22 ફૂટની ખીણ આવી તો 22 ફૂટની ખીણ કૂદી અને સામે પડ્યો હલ્દીઘાટીના મેદાનની બહાર. અને ત્યાં રાણા પ્રતાપને બચાવે પણ છે અને પોતાનો જે છેલ્લો શ્વાસ છે એ હલ્દીઘાટીના મેદાનની અંદર, ત્યાં યુદ્ધની અંદર પોતે ચેતક મૃત્યુ પણ પામે છે. હવે મહારાણા પ્રતાપ છે એ ત્યાંથી જંગલોમાં પોતાના પરિવાર સાથે જંગલોમાં જવાનું નક્કી કરે છે કે કોઈ સૈન્ય હતું એ બધું છિન્ન ભિન્ન થઈ ગયું હતું. હવે કઈ રીતે સૈન્ય ભેગું કર્યું? ગમે તે થઈ જાય પણ અકબરની આધીનતા તો સ્વીકારવાની જ નથી. જંગલમાં રહેવું પડે તો જંગલમાં રહીશું. પોતાનો પુત્ર અમરસિંહને સાથે એ જંગલમાં રહેશે અને જંગલની અંદર જંગલનું જે ઘાસ આવે ને બીજ આવે, એ બીજના જે બીજ છે એમાંથી રોટલા બનાવવામાં આવે અને એ રોટલા ખાઈને પણ જીવન જીવ્યું. જે જંગલનો જે સમય હતો સંઘર્ષમય, એ જબરજસ્ત સંઘર્ષમય સમય હતો. એ સંઘર્ષમય સમયની અંદર ત્યાં જંગલની અંદર જે ભીલ લોકો હતા, ભીલ સમુદાય ખૂબ મદદ કરી એમને. છાપામાર પદ્ધતિથી અકબરના સૈન્ય અને હુમલો પણ કરતા હતા, પણ એમની પાસે સૈન્ય બળ ખૂબ ઓછું હતું. મિત્રો, એ સમયે એક દાતા
એક દાનવીર કર્ણ તૈયાર થયા. એમની જ બાજુમાં જે ફોટો છે વીર ભામાશા. વીર ભામાશા એમની પાસે પહોંચી ગયા અને કીધું કે આ મારી પાસે જેટલી પણ સંપત્તિ છે ને મહારાજ, એ તમારી છે. આમાં એક સંપત્તિ મારી છે નહીં. તમારા પૂર્વજોના કારણે મારા પૂર્વજોએ ખૂબ કમાયા છે. બાપા રાવળ, મહારાણા સાંગા, મહારાણા કુંભા, જે કુંભલગઢ નામ પડ્યું કુંભા, આ તમારા પૂર્વજોની કારણે અમારા લોકો બહુ કમાયા છે. આ મારું ધન છે ને એ આપણી માતૃભૂમિ માટે છે. મારું તમામે તમામ ધન તમે લઈ લો, મારી તમામ સંપત્તિ તમે લઈ લો, બરાબર, પણ ફરીથી મેવાડને પાછું લાવો. મિત્રો, 2 કરોડ સોના મોહર, 2.5 કરોડ ચાંદી અને ચાંદીના સિક્કા, 4.5 કરોડ તમામે તમામ સંપત્તિ મહારાણા પ્રતાપના ચરણોમાં વીર ભામાશાએ મૂકી દીધી. અને 25,000 સૈનિકોને 12 વર્ષ સુધી ચાલે એટલી સંપત્તિ એમણે મહારાણા પ્રતાપના હતી. જે ટેક હતી એ ટેક એની તૂટે નહીં. અને એટલા માટે આજે મહાવીર કર્ણ, મહાદાતા કર્ણ તૈયાર થયા. અને એના કારણે ફરીથી પાછા મહારાણા પ્રતાપે સૈન્ય ઊભું કર્યું. અને સૈન્ય ઊભું કરી અને દિવેરનું યુદ્ધ થયું. સુલતાન ખાનને હરાયો અને મોટા ભાગના મેવાડના મોટા ભાગના કિલ્લાઓ સર કરી નાખ્યા. કુંભલગઢ, ઉદયપુર, પછી ગોંગુદા, પછી ઝાલાર કે નામ છે એવું ભૂલી ગયો, એ બધા જ કિલ્લાઓ સર કરી નાખ્યા. માત્ર ચિત્તોડગઢ અને માંગલગઢ એ 2 કિલ્લા બાકી રહી ગયા. બાકી રહેવાનું પણ કારણ એવું હતું કે પોતે થોડા વહેલા મૃત્યુ પામે છે. 1540 એમનો જન્મ હતો અને 1597, એટલે 57 વર્ષની ઉંમરે એક ટેક એવી લીધી હતી, સાથે બીજી એક ટેક, જો શિકાર નહીં કરવાની ટેક લીધી હોત ને અને શિકાર કરવા ગયા અને શિકાર કરતા એમને ખૂબ મોટી ઈજા થઈ. અને મોટી ઈજા થવાના કારણે એ મૃત્યુ પામે છે. કદાચ એ શિકાર નહીં કરવાની સાથે સાથે ટેક લીધી હોત તો પ્રતિજ્ઞા, તો ચિત્તોડગઢ પણ અને માંગલગઢ પણ અકબરની પાસેથી લઈ લીધું હોત. 85% મેવાડના તમામ પ્રદેશો એમણે જીતી લીધા. પણ એમને અંદર હતું કે મારે ચિત્તોડગઢ પાછું લેવું છે. એમની જે પ્રતિજ્ઞા હતી પૂરી ના થઈ. મૃત્યુનો સમય આવ્યો તો પોતાના પુત્રને બોલાવ્યો, કે અમરસિંહને બોલાવ્યો કે અમરસિંહ, હું તો કદાચ મરી જઈશ, પણ તું છે ને મોગલોની આધીનતા સ્વીકારતો નહીં. મારી જે પ્રતિજ્ઞા છે ને એ અધૂરી ના રહેવા દેતો, અને ચિત્તોડગઢને તું પાછું ગમે તે કરીને મેળવજે. મિત્રો, અમરસિંહે પણ પોતાના પિતાની જેમ જબરજસ્ત ફાઇટ આપી હતી. મહારાણાના પિતા ઉદયસિંહ હતા અને એમની માતા જયવંતાબાઈ હતા. આ જયવંતાબાઈ અને ઉદયસિંહના પુત્ર મહારાણા પ્રતાપ ને એમનો પુત્ર અમરસિંહ, એટલે અમરસિંહે છે એ લડત ચાલુ રાખી. અને પછી તો અકબર પણ કંટાળી ગયો, અકબર પણ થાકી ગયો કે ભાઈ હવે મહારાણા પ્રતાપને જીતી નહીં શકાય. એટલે પછી એને આક્રમણો કરવાના ઓછા કરી નાખ્યા. અને આ બાજુ અકબરનું પણ મૃત્યુ થાય છે. એનો પુત્ર જહાંગીર રાજા બને છે. અહીંયા મહારાણા પ્રતાપ મૃત્યુ પામે છે, એમનો પુત્ર અમરસિંહ. તો અમરસિંહે પણ પોતાની અકબરના મતલબ કે જહાંગીરના આધીનતા સ્વીકારીને જહાંગીરે પણ ખૂબ યુદ્ધો કર્યા. અમરસિંહ જીત્યા પણ હતા. પછી એવું બન્યું કે જહાંગીરનો પુત્ર હતો શાહજહાં, અને શાહજહાં અને અમરસિંહનો પુત્ર કર્ણ, એ કર્ણસિંહ, એની મિત્રતા ખૂબ હતી. કર્ણસિંહે વિચાર્યું, પિતાને કીધું, પિતાજી હવે આપણે આમની સાથે મૈત્રી સંબંધ સ્થાપિત કરીએ. સામંતોએ પણ સમજાયા અમરસિંહને, કેમ કે હવે જે જહાંગીરના આક્રમણો હવે રહ્યા નહોતા, અને શાહજહાં પણ પોતે એ સંધિ કરવા માંગતા હતા. તમારી પ્રતિજ્ઞાને, આપણા દાદાની પ્રતિજ્ઞા, મારા પ્રતિજ્ઞાને આંચ નહીં આવે એવી આપણે સંધિ કરીએ અને થોડા સંબંધ મૈત્રીપૂર્ણ કરીએ.
તો એવું નક્કી કરવામાં આવ્યું કે ભાઈ ચિત્તોડગઢને પાછું આપી દેવાનું. જો ચિત્તોડગઢને પાછું આપી દેવાનું. બીજું કે કોઈ લગ્ન સંબંધો ઉપર કોઈ દબાણ કરવામાં નહીં આવે, કે ભાઈ રાજપૂત રાજાઓ સાથે એમ દીકરીઓના લગ્ન એ મુઘલો સાથે નહીં કરવામાં આવે, કોઈ દબાણ નહીં કરવામાં આવે. ત્રીજું કે રાજા માનસિંહને મુઘલ દરબારમાં હાજર નહીં થવાનું, કોઈ ફરમાન આવે તો હાજર નહીં થાય, એના બદલે એના કોઈ પ્રતિનિધિ પોતાના પુત્ર જઈ શકે. અને ચિત્તોડગઢ પાછું આપે. ચિત્તોડગઢ પાછું પણ આપ્યું અને કેવું કીધું કે ભાઈ એની કિલ્લેબંધી નહીં કરવાની, એને સમારકામ નહીં કરવાનું, એ સત્તા અમારા મુઘલો પાસે રહેશે. ચિત્તોડગઢ પાછું તો મેળવ્યું, પણ અમરસિંહને અફસોસ રહ્યો કે જે અણનમ કહેવાય, અણનમ જે પોતાના પિતા મહારાણા પ્રતાપે જે તાકાત બતાવી હતી, ટેકીલાપણું બતાવ્યું હતું, એ સંધિમાં એને સંતોષ ના થયો અને અફસોસ પણ રહ્યો અમરસિંહને. પણ જે પ્રતિજ્ઞા હતી એ પૂરી થઈ કે ચિત્તોડગઢ પાછું પણ આવી ગયું. મિત્રો, આ રીતે કરણસિંહ અને શાહજહાંના સંબંધો તો ખૂબ સારા રહેતા. કથા, એમની જે કથા તો ના કહેવાય પણ જે ઇતિહાસ છે એ રાજસ્થાનનો ઇતિહાસ, મેવાડના રાજાઓનો ઇતિહાસ, જે મહારાણા પ્રતાપના પૂર્વજો બાપા રાવલ છે, સંગ્રામસિંહ એટલે કે મહારાણા સાંગા છે, બરાબર, કુંભા, મહારાણા કુંભા, આ બધો ઇતિહાસ બહુ જ દેશપ્રેમ વાળો, રાષ્ટ્રહિત વાળો છે. એ ખરેખર જાણવાની જરૂર છે. મહારાણા પ્રતાપ મૃત્યુ પછી ચેતકનું પણ સ્મારક કરવામાં આવ્યું. હલ્દી ઘાટીનું જે યુદ્ધ થયું એ યુદ્ધના મેદાનની ત્યાં જ એનું એક ચેતક સ્મારક કરવામાં આવ્યું. ઉદયપુરની અંદર પણ કાશ્યની પ્રતિમા છે, એ જે તળાવ છે, તળાવની ફતેહ સાગર તળાવની બાજુમાં કાશ્યની પ્રતિમા છે, એમાં મહારાણા પ્રતાપ બેઠા છે, ચેતક છે, અને ચેતકની પણ પ્રતિમા છે. એ ઠેર ઠેર જગ્યાએ રાજસ્થાનની અંદર એની યાદમાં ચેતક અને મહારાણા પ્રતાપની સ્ટેચ્યુ, મૂર્તિ પણ મૂકવામાં આવે છે. મહારાણા પ્રતાપના જે જીવન વિશે તો એટલું બધું છે. એમને મદદ કરવાના પણ મિત્રો હતા. એના સેનાપતિની અંદર એક નામ ભૂલી ગયું, આપણે ખાન કરીને હતા, એ મુસલમાન હતા. આ યુદ્ધ હતું ને સ્વતંત્રતા યુદ્ધ, કોઈ ધાર્મિક યુદ્ધ નતા, કોઈ ધર્મના યુદ્ધ નતા, સ્વતંત્રતાના યુદ્ધ હતું. ઝાલા માનસીએ મદદ કરી હતી, ભીલ સમુદાયે મદદ કરી હતી, વીર ભામાશાહે મદદ કરી હતી, બધાએ ખૂબ ખૂબ મદદ કરી હતી. અને મહારાણા પ્રતાપે એ કરી બતાવ્યું. આધીનતા ના સ્વીકારી. ઘણા રાજાઓ હતા આધીનતા સ્વીકારી, અને એવું પણ બન્યું હતું પોતાની દીકરીઓ છે એ મુઘલ રાજાઓના સાથે લગ્ન પણ કરાયા હતા. કે ભાઈ આમેરના રાજા હતા, એને પોતાની દીકરી જોધાબાઈ નામ છે, નામ એમનું છે હીરાકુંવરી, એના લગ્ન અકબર સાથે કર્યા હતા. અને એ રીતે ઘણા બધા સંબંધો સ્થાપિત કર્યા હતા, મૈત્રીભાવ સંબંધ સ્થાપિત કર્યા. મુસલમાનની એક પણ દીકરી રાજપૂતોના ઘરોમાં પરણી નહોતી આવી, રાજપૂતોના ઘરોમાંથી દીકરીઓને પરણાવવામાં આવી હતી, એક રાજકીય સંબંધ સ્થાપિત કરવા માટે. અને આ વસ્તુ મહારાણા પ્રતાપે સ્વીકારી નહીં. રાષ્ટ્રપ્રેમ ગમે તે થાય, આ દેશમાંથી મુઘલ સલ્તનત નેસ્ત નાબૂદ થઈ જવી જોઈએ. એ વીરતા, એનું ટેકીલાપણું, એમનું જે સુરવીરતા છે, એના માટે રાણા પ્રતાપને આપણે યાદ કરીએ છીએ કે દેશ માટે જેને પોતાનું જીવનનું બલિદાન આપ્યું. એના વિશે બહુ જ બધી એમની ઐતિહાસિક કથાઓ ખૂબ જ છે મિત્રો. પણ 9મી મે અને 1540માં એમની જન્મ જયંતિ, આજના દિવસે એમની જન્મ જયંતિ છે. એમને શતશ પ્રણામ ને સહસ્ત્ર પ્રણામ, વારંવાર પ્રણામ કરાય. મહારાણા પ્રતાપ છે, શિવાજી મહારાજે આમણે આપણા દેશ માટે, ભારત દેશની સંસ્કૃતિને બચાવવા માટે, કેમ કે જે મુઘલો આવ્યા હતા એમાં મોટા ભાગના રાજાઓ એ ક્રૂર રીતે, બરાબર, અકબર પણ ક્રૂર રીતે વર્તન કરતા હતા. જ્યારે પ્રસ્તાવ સ્વીકારવામાં ના આવે તો ક્રૂર રીતે એ રાજપૂત રાજાઓ હોય, ગમે તે રાજા સામે હોય, એવું વર્તન કરવામાં આવતું હતું. ઔરંગઝેબ જેવા રાજાએ તો મૂર્તિ ભંજક હતો, બરાબર, અને ગજિયા વેરો કે ધાર્મિક વેરો પણ ઔરંગઝેબે નાખ્યો હતો મિત્રો. એટલે આ મુઘલો જે આપણા દેશના નહોતા, આ દેશમાં કાઢવા માટે
દેશપ્રેમ બતાવ્યો, રાષ્ટ્રપ્રેમનો જે પ્રતીક કહેવાય એવા મહારાણા પ્રતાપને સતત વંદન કરીએ છીએ, ખૂબ એમને યાદ કરીએ અને હજુ પણ જરૂર છે એવા જ આધીનતા ના સ્વીકારવાળા. હાલ પણ ઘણી જગ્યાએ આધીન થવું પડે છે. જોવામાં આવે છે કે એક દેશ છે એ આપણને દબાવી શકે, એક દેશ છે આપણી ઉપર નિયમ લાવી શકે, એ પણ આધીનતા છે ને. ભલે અત્યારે આપણે રાજકીય ગુલામ નથી, પણ માનસિક ગુલામ તો ક્યાંક ને ક્યાંક છીએ. તો હજુ પણ માનસિક ગુલામમાંથી બહાર નીકળવાની જરૂર છે, આમાંથી પ્રેરણા લેવાની જરૂર છે અને દેશને ફરીથી પણ રાજકીય ગુલામમાં નહીં પણ માનસિક ગુલામમાંથી બહાર કાઢીએ એવો ભગીરથ આપણે થોડો ઘણો પ્રયત્ન કરીએ. એ સાથે મહારાણા પ્રતાપને વંદન કરી અને જય હિન્દ, જય ભારત.